કતારના ઇન્ડસ્ટ્રીયલ સિટીમાં થયેલા ભયાનક ધડાકા પાછળનું અસલી કારણ શું હતું? કતારમાં 13 લોકોનો ભોગ લેનાર બ્લાસ્ટ પર ત્યાંના ગૃહ મંત્રાલયે કયો મોટો ખુલાસો કર્યો છે? વિદેશની ધરતી પર કમાવા ગયેલા 12 ભારતીય શ્રમિકોના કરુણ મોતની આખી હકીકત શું છે? કતારમાં સર્જાયેલી મોટી દુર્ઘટના બાદ ભારતીય એમ્બેસી કયા મિશન પર લાગી છે? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. વિદેશની ધરતી પરથી એક અત્યંત દુઃખદ અને હૃદય કંપાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. કતારના રાસ લાફાન ઇન્ડસ્ટ્રીયલ સિટીમાં આવેલી એક ફેક્ટરીમાં રવિવારે રાત્રે થયેલા એક ભયાનક ધડાકામાં 13 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે આ મૃતકોમાં 12 વ્યક્તિઓ ભારતીય નાગરિકો છે. સોમવારે સત્તાવાર અધિકારીઓ દ્વારા આ મામલે પુષ્ટિ કરવામાં આવી છે. દોહા સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગેની સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે કતારના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે રવિવારે રાત્રે રાસ લાફાનમાં થયેલી ઘટનામાં 12 ભારતીય નાગરિકોના દુઃખદ મોત થયા છે. આ ભયાનક ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. આપને જણાવી દઈએ કે રોજગાર અર્થે કતારમાં 8 લાખથી પણ વધુ ભારતીય શ્રમિકો અને કામદારો વસવાટ કરે છે, જેઓ દર વર્ષે અંદાજે 1.3 થી 1.9 અબજ અમેરિકન ડોલર કમાઈને ભારત મોકલે છે. દેશના આર્થિક વિકાસ અને વિદેશી હુંડિયામણમાં મોટો ફાળો આપતા આ શ્રમિકો સાથે બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. દુર્ઘટના બાદ ભારતીય એમ્બેસી સક્રિય થઈ ગઈ છે. મીડિયા અહેવાલો અનુસાર દૂતાવાસ તરફથી જણાવાયું છે કે અમે કતારના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ, જેથી આ ઘટનાથી પ્રભાવિત થયેલા ભારતીય નાગરિકો અને તેમના પરિવારોને તમામ સંભવિત મદદ પૂરી પાડી શકાય. આ મદદમાં મૃતકોના પાર્થિવ દેહોને શક્ય એટલા વહેલા સન્માનપૂર્વક ભારત મોકલવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો પણ સમાવેશ થાય છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ અગાઉ સોમવારે એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન કતારના ઉર્જા મંત્રી સાદ બિન શરૈદા અલ કાબીએ પણ પુષ્ટિ કરી હતી કે આ ઘટનામાં ભારતીય અને પાકિસ્તાની મૂળના કુલ 13 લોકોના મોત નીપજ્યા છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ ભયાનક અકસ્માત અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે કતારના રાસ લાફાન ઇન્ડસ્ટ્રીયલ સિટીમાં થયેલા બ્લાસ્ટમાં ભારતીય નાગરિકો સહિત અન્ય લોકોના મોત અને ઘાયલ થવાના સમાચારથી ઊંડું દુઃખ થયું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે અમારું દૂતાવાસ કતારના અધિકારીઓના સતત સંપર્કમાં છે અને આ અકસ્માતથી પ્રભાવિત થયેલા ભારતીય નાગરિકોના પરિવારોને દરેક સંભવ સહાય પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે. અમારી સંવેદનાઓ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે મૃતકોના આત્માની શાંતિ અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ. કતારમાં બનેલી આ દુઃખદ ઘટના પર આંતરરાષ્ટ્રીય સ્તરેથી પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે. અહેવાલો મુજબ જેમાં તુર્કીના વિદેશ મંત્રાલયે પણ આ અકસ્માત અંગે ખેદ વ્યક્ત કરીને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે ભારતીય દૂતાવાસે મુશ્કેલ સમયમાં એકતા દર્શાવતા કહ્યું છે. આ પડકારજનક અને કપરા સમયમાં દોહા સ્થિત ભારતીય દૂતાવાસ અને કતારમાં વસતો સમગ્ર ભારતીય સમુદાય કતાર સરકાર તથા ત્યાંના લોકો સાથે એક જૂથતાથી ઊભો છે. અમે ઘાયલોના ઝડપથી સાજા થવાની કામના કરીએ છીએ અને ગુમ થયેલા લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરીએ છીએ. બીજી તરફ આ બ્લાસ્ટ પાછળના કારણો અંગે કતારના ગૃહ મંત્રાલય દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે કતારના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ઘટના એક ટેકનિકલ ખામીના કારણે સર્જાઈ હતી, જેમાં 13 લોકોના મોત થયા છે અને અલગ અલગ દેશોના લગભગ 66 જેટલા લોકો જખમી થયા છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષા એજન્સીઓએ રાસ લાફાનમાં ઇમરજન્સી ટીમો સાથે મળીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને ઘટના સ્થળે જરૂરી તમામ બચાવ સેવાઓ ઉપલબ્ધ કરાવી દીધી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઘટના સ્થળ પર સર્ચ અને રાહત અભિયાન હવે પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. કતાર પ્રશાસને જણાવ્યું છે કે અકસ્માતના ચોક્કસ ટેકનિકલ કારણો અને તેની સાથે જોડાયેલી તમામ પરિસ્થિતિઓની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. ગૃહ મંત્રાલયે રાહત આપતા એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ દુર્ઘટના બાદ કોઈ પણ પ્રકારનું ગેસ કે કેમિકલ લીકેજ જોવા મળ્યું નથી. તેથી પબ્લિક સેફટી અથવા આસપાસના પર્યાવરણ માટે હવે કોઈ ખતરો નથી. જો કે વિદેશની ધરતી પર કમાવા ગયેલા ભારતીય શ્રમિકો માટે આ ઘટના અત્યંત કાળઝાળ સાબિત થઈ છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.